નવસારીમાં વાદળછાયું વાતાવરણ થતા ખેડૂતો ચિંતિત। નવસારી જિલ્લામાં આંબા અને ચીકુના ફળો પાકવાની તૈયારીમાં છે, ત્યારે કમોસમી વરસાદની આશંકાએ ખેડૂતોની ચિંતા વધારી છે। જો વરસાદ પડે તો ફળોની ગુણવત્તા બગડવાની સાથે મોટા આર્થિક નુકસાનની શક્યતા છે। આ ઉપરાંત ખેતરોમાં લહેરાતા ઉનાળુ ડાંગરના પાકને પણ વ્યાપક નુકસાન થઈ શકે છે। વાતાવરણનો આ પલટો શેરડીના વાવેતર માટે પણ પ્રતિકૂળ સાબિત થઈ શકે તેમ છે। ગેસના ભાવમાં 1000 રૂપિયાનો વધારો। ઈરાન યુદ્ધની અસર હેઠળ દેશમાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં 1000 રૂપિયાનો તોતિંગ વધારો થયો છે। દિલ્હીમાં કિંમત 993 રૂપિયા વધીને હવે 3000 રૂપિયા પર પહોંચી ગઈ છે। આ વધારા સાથે હવે સિલિન્ડરનો ભાવ 3000 રૂપિયાને પાર કરી ગયો છે। જો કે સામાન્ય જનતા માટે રાહતની વાત એ છે કે ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં હાલ કોઈ જ ફેરફાર કરવામાં આવ્યો નથી। સરકારની મોટી જાહેરાત। કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાએ નવી આરોગ્ય નીતિ જાહેર કરી છે। હવે દેશના 8 લાખ ટાઈપ 1 ડાયાબિટીસ ધરાવતા બાળકોને આજીવન સરકારી હોસ્પિટલોમાં મફત ઇન્સ્યુલિન, ગ્લુકોમીટર અને લેબોરેટરી ટેસ્ટની સુવિધા મળશે। આ ઐતિહાસિક નિર્ણય પાછળ ગુજરાતના વિસનગરના જોશી પરિવારની 8 વર્ષની મહેનત છે। આ નીતિ હેઠળ શાળાઓ અને આંગણવાડીઓમાં બાળકોનું ખાસ સ્ક્રીનિંગ પણ કરવામાં આવશે। ગુજરાતની અણનમ અસ્મિતા। ગુજરાત આજે તેના 66મા વર્ષમાં પ્રવેશી રહ્યું છે। એક નાનકડા રાજ્યમાંથી વૈશ્વિક સ્તરે વેપાર, ઉદ્યોગ અને સંસ્કૃતિનું પાવરહાઉસ બનેલી તેની યાત્રા અતુલ્ય છે। સુરતની હીરા ઉદ્યોગની સફળતાથી લઈને કચ્છના સફેદ રણનું પ્રવાસન અને ગીરના સિંહોનું સંરક્ષણ સુધી ગુજરાતની અસ્મિતા અણનમ રહી છે। આ દિવસ દરેક ગુજરાતીની અથાગ મહેનત, સાહસિક વૃત્તિ અને અતિથિ દેવો ભવની ભાવનાની ઉજવણીનો છે। ઉનાળુ વેકેશનને લઈને સારા સમાચાર। ગુજરાત શિક્ષણ વિભાગે રાજ્યની તમામ શાળાઓમાં ઉનાળુ વેકેશનની તારીખો જાહેર કરી દીધી છે। આગામી 4 મે 2026થી શાળાઓમાં વેકેશન શરૂ થશે, જે કુલ 35 દિવસ સુધી ચાલશે। વેકેશન પૂર્ણ થયા બાદ 8 જૂન 2026થી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે। શિક્ષણ વિભાગે તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને આ અંગે જાણ કરી દીધી છે। વેકેશન દરમિયાન શૈક્ષણિક કાર્ય સંપૂર્ણપણે બંધ રહેશે। ભારતનો સૌથી મોટો દુશ્મન ઠાર। ભારતનો વધુ એક મોટો દુશ્મન પાકિસ્તાનમાં ઠાર થયો છે। જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરના ખૂબ નજીકનો માનવામાં આવતો ટોચનો કમાન્ડર મૌલાના સલમાન અઝહરનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું છે। બહાવલપુરમાં એક અજાણ્યા વાહને જોરદાર ટક્કર મારી હતી, જેમાં તેનું મોત થયું છે। સલમાન ભારત વિરુદ્ધ મોટી આતંકવાદી કાવતરાનો માસ્ટર માઇન્ડ હતો। ફેક્ટ ચેક। પેટ્રોલમાં 10 અને ડીઝલમાં 12.5 રૂપિયાનો વધારો। સોશિયલ મીડિયા પર એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે પેટ્રોલ 10 અને ડીઝલ 12.5 રૂપિયા મોંઘું થશે અને આ નવા દરો 1 મે થી અમલમાં આવશે। જો તમને આવો સંદેશ મળ્યો હોય અથવા પોસ્ટર જોયું હોય તો સાવચેત રહો। આ મેસેજમાં કરવામાં આવેલા દાવા સંપૂર્ણપણે ખોટા છે। ભારત સરકાર કે પેટ્રોલિયમ મંત્રાલય આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી। લીંબુના ભાવ આસમાને પહોંચ્યા। ઉનાળાની ગરમી વચ્ચે લીંબુના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે। હાલ બજારમાં લીંબુ 200 થી 250 પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે, જે થોડા સમય પહેલા 100 થી 120માં મળતા હતા। ભરૂચ એપીએમસીના વેપારીઓ અનુસાર ઉનાળામાં લીંબુ પાણી અને શરબતની માંગ વધવાથી ભાવમાં તેજી આવી છે। નાના ગ્રાહકોને પણ 20 થી 30ના લીંબુ મેળવવા મુશ્કેલ બન્યા છે। આ વધારો માત્ર ભરૂચ પૂરતો મર્યાદિત નથી, પરંતુ દેશભરમાં અસર જોવા મળી રહી છે। મોંઘવારીનો માર અને ભાવ વધારા માટે તૈયાર રહેજો। સામાન્ય લોકોના રસોડાનું બજેટ ફરી ખોરવાઈ શકે છે, કારણ કે ખાદ્ય તેલના ભાવમાં 5 થી 6% સુધીનો વધારો થવાની શક્યતા છે। ઇમામી અને પતંજલિ જેવી કંપનીઓએ ભાવ વધારી દીધા છે। વૈશ્વિક તણાવને કારણે ક્રૂડ ઓઇલ મોંઘું થતા આયાત અને ટ્રાન્સપોર્ટ ખર્ચ વધ્યો છે। ભારત 57% ખાદ્ય તેલની આયાત કરે છે, તેથી સીધો જ બોજ ગ્રાહકો પર આવશે। તેલના ડબ્બાના ભાવમાં વધારો નિશ્ચિત મનાઈ રહ્યો છે। કૈલાશ માનસરોવર યાત્રા 2026ની જાહેરાત। ભારત સરકારે 2026 માટે કૈલાશ માનસરોવર યાત્રાની જાહેરાત કરી છે। આ યાત્રા જૂન અને ઓગસ્ટ 2026ની વચ્ચે યોજાશે। આ વખતે યાત્રાળુઓને 50 વ્યક્તિઓના બેચમાં રવાના કરવામાં આવશે। યાત્રા માટે 2 રૂટ લિપુલેખ અને નાથુલા નક્કી કરવામાં આવ્યા છે। અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। રસ ધરાવતા શ્રદ્ધાળુઓ 19 મે સુધી kmvar.government.in પર ઓનલાઈન અરજી કરી શકે છે। ગરમીથી મળશે આંશિક રાહત। હવામાન વિભાગે ગરમી લઈને આગાહી કરી છે। આજથી 5 દિવસ વાતાવરણ ગરમ અને સૂકું રહેશે।
પવનોની દિશા બદલાતા ઉકળાટની અસર વર્તાશે, સાથે આગાહીકાર અંબાલાલ પટેલ દ્વારા વરસાદની આગાહી પણ કરી છે। આગામી 6 તારીખથી લઈને 12 તારીખ સુધી રાજ્યના કેટલાક જિલ્લાઓમાં કમોસમી માવઠાની આગાહી કરી છે। ત્યારે બીજી બાજુ રાજકોટ મહાનગરપાલિકાએ ગરમીમાં બપોરના સમયે ઘર બહાર ન નીકળવા અપીલ કરી છે। ઈવીએમ સાથે ચેડા થયા તો જીવન મરણની લડાઈ લડાશે। બંગાળની સીએમ મમતા બેનર્જીએ દક્ષિણ કોલકાતાના સખાવત મેમોરિયલ સ્કૂલ સ્થિત સ્ટ્રોંગ રૂમની મુલાકાત લીધી। આ દરમિયાન તેમને કહ્યું કે જો કોઈ ઈવીએમ ચોરી અથવા ગણતરીમાં છેડછાડ કરવાનો પ્રયાસ કરે છે તો હું જીવ દાવ પર લગાવીને લડીશ। વધુમાં તેમને કહ્યું કે જીવન મરણની લડાઈ લડાશે। જણાવીએ કે ટીએમસીએ ઈવીએમ પર કથિત રીતે છેડછાડનો આરોપ લગાવ્યો હતો, જેને ચૂંટણી પંચે સંપૂર્ણપણે નકારી કાઢ્યું છે। જબલપુર ક્રૂઝ દુર્ઘટનામાં 9 મૃતદેહ મળ્યા। મધ્યપ્રદેશના જબલપુરમાં બરગી ડેમ ખાતે ગુરુવારે સાંજે ભયાનક આંધીના કારણે પ્રવાસી ક્રૂઝ ડૂબી ગઈ હતી। અત્યાર સુધીમાં 9 મૃતદેહો મળી આવ્યા છે, જ્યારે 24 પ્રવાસીઓને સુરક્ષિત બચાવી લેવાયા છે। હજુ પણ 9 થી વધુ લોકો લાપતા હોવાથી આર્મી અને એસડીઆરએફ દ્વારા સર્ચ ઓપરેશન ચાલુ છે। અકસ્માત સમયે ક્રૂઝમાં અંદાજે 40 થી 45 લોકો સવાર હતા। ખરાબ હવામાનને કારણે બચાવ કામગીરીમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। ઓનલાઈન ગેમિંગના નવા નિયમ લાગુ। સરકારે 1 મે 2026 થી ઓનલાઈન ગેમિંગ માટે નવા નિયમ લાગુ કર્યા છે। હવે દરેક ગેમિંગ પ્લેટફોર્મ પર રજીસ્ટ્રેશન કરવું અને જાણકારી સાર્વજનિક કરવી અનિવાર્ય છે, જેનાથી કૌશલ્ય આધારિત અને પૈસા આધારિત ગેમિંગનું વર્ગીકરણ સ્પષ્ટ થશે। છેતરપિંડી અટકાવવા માટે કંપનીઓએ ડેટા સુરક્ષા અને ફરિયાદ નિવારણ અધિકારીઓની નિમણૂક કરવી પડશે। નિયમોનું ઉલ્લંઘન દંડ અને કેદની સજાને પાત્ર ગણાશે। રાજ્યમાં હેલ્મેટ ડ્રાઈવ શરૂ। ગુજરાતમાં શુક્રવારથી 1 મહિના સુધી હેલ્મેટ ડ્રાઈવ ચલાવવાનો આદેશ આપવામાં આવ્યો છે। સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચની સૂચના મુજબ સરકારી કચેરીઓના ગેટ પર હેલ્મેટનું કડક ચેકિંગ કરવામાં આવશે। આ ઝુંબેશમાં સરકારી કર્મચારીઓ અને ખાનગી વ્યક્તિઓ એમ બંને સામે કાર્યવાહી કરાશે। મે મહિના દરમિયાન દરરોજ કેસ નોંધવા માટે પોલીસને સૂચના અપાઈ છે। ભારત વિયેતનામને બ્રહ્મોસ મિસાઇલ આપશે। રાષ્ટ્રપતિ તો લામ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આમંત્રણ પર 5 થી 7 મે દરમિયાન ભારતની મુલાકાત લેશે। આ મુલાકાત દરમિયાન ભારત અને વિયેતનામ વચ્ચે ઘણા મોટા કરાર થશે, જેમાં બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલનો કરાર ટૂંક સમયમાં વાસ્તવિકતા બનવા જઈ રહ્યો છે। સંરક્ષણ સૂત્રોના જણાવ્યા અનુસાર મુલાકાત દરમિયાન આશરે 5800 કરોડ રૂપિયાના આ કરારને અંતિમ સ્વરૂપ આપવામાં આવે તેવી અપેક્ષા છે। દ્વારકામાં બીજા દિવસે પણ બુલડોઝર કાર્યવાહી। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂરી થતાં જ તંત્ર એક્શનમાં આવ્યું છે। તંત્ર દ્વારા બીજા દિવસે પણ દ્વારકામાં દબાણવાળી જગ્યાઓ પર દાદાની બુલડોઝર કાર્યવાહી કરાઈ છે। વરવાળા અને પોસિત્રામાં ધાર્મિક દબાણો તોડી પાડવામાં આવ્યા છે। સરકારી સર્વે નંબરની જમીન પર દબાણો દૂર કરાયા છે। 15,000 થી વધુ ચોરસ મીટર પરના દબાણો દૂર કરાયા। અંદાજિત 1.25 કરોડની સરકારી જમીન ખુલ્લી કરાઈ છે। અમદાવાદમાં 34 વર્ષ જૂની મર્ડર મિસ્ટ્રીનો ભેદ ઉકેલાયો। અમદાવાદના વટવામાં 1992માં પતિએ જ પત્નીની હત્યા કરી લાશ ઘરમાં દાટી દીધી હોવાનો પર્દાફાશ 29 એપ્રિલ 2026ના રોજ થયો છે। પત્ની દેહ વ્યાપારમાં સંકળાયેલી હોવાની શંકાએ પતિએ ભાઈ અને મિત્રો સાથે મળી આ ગુનો આચર્યો હતો। ક્રાઇમ બ્રાન્ચે 12 દિવસની તપાસ બાદ બંધ મકાનમાંથી હાડકાં શોધી કાઢ્યા છે। આ કેસના 4 પૈકી 2 આરોપીના મોત થયા છે, જ્યારે અન્ય 2 પોલીસ કસ્ટડીમાં છે। આજે ફરી મતદાન। પશ્ચિમ બંગાળના ડાયમંડ હાર્બર અને મગરા હાટના 15 બૂથ પર હિંસા અને ઈવીએમ સાથે ચેડાની ફરિયાદો બાદ ચૂંટણી પંચે શનિવારે ફરી મતદાનનો આદેશ આપ્યો છે। બીજી તરફ કોલકાતામાં સ્ટ્રોંગ રૂમની સુરક્ષા મુદ્દે ભાજપ ટીએમસી વચ્ચે થયેલા વિવાદ બાદ તણાવ વધ્યો છે। વહીવટીતંત્રે સ્ટ્રોંગ રૂમની આસપાસ કલમ 144 લાગુ કરી 200 મીટરના દાયરામાં ભીડ પર પ્રતિબંધ મૂક્યો છે। સુરક્ષા માટે સીએપીએફની 700 કંપનીઓ તૈનાત કરાઈ છે। ટ્રમ્પનો ઈરાન યુદ્ધ પર મોટો નિર્ણય। રાષ્ટ્રપતિ ટ્રમ્પે ઈરાન યુદ્ધ ચાલુ રાખવા માટે સંસદની મંજૂરી લેવાનો પ્રસ્તાવ હાલ ટાળી દીધો છે। સંરક્ષણ મંત્રી પીટ હેગસેથે જણાવ્યું કે 1 મેના રોજ પ્રસ્તાવની જરૂર નથી, કારણ કે 60 દિવસની મર્યાદા યુદ્ધવિરામથી અટકી ગઈ છે। 7 એપ્રિલે અટકેલું આ યુદ્ધ 40 દિવસ ચાલ્યું હતું। હેગસેથે વધુમાં ઉમેર્યું કે અત્યારે ઈરાન કરતાં પણ વધુ ખતરનાક અમેરિકાના યુદ્ધ વિરોધી પ્રદર્શનકારીઓ છે।
બંગાળમાં બાજી પલટાઈ। એક્ઝિટ પોલ અનુસાર પશ્ચિમ બંગાળમાં મોટો રાજકીય ઉલટફેર જોવા મળી રહ્યો છે। ટુડેઝ ચાણક્યના મતે ભાજપ 192 બેઠકો અને 48% વોટ શેર સાથે સ્પષ્ટ બહુમતી મેળવી ઇતિહાસ રચી શકે છે, જ્યારે ટીએમસી 100 બેઠકો પર સમેટાઈ શકે છે। બીજી તરફ તમિલનાડુમાં ડીએમકે 125 બેઠકો સાથે સત્તા જાળવી રાખશે તેવું અનુમાન છે। જો કે અભિનેતા વિજયની પાર્ટી ટીવીકે 63 બેઠકો મેળવી મજબૂત શક્તિ તરીકે ઉભરતા એઆઈએમડીકે ભાજપ ગઠબંધન માટે ચિંતા વધી છે। વાતચીત ચાલુ પણ દબાણ મંજૂર નથી। ઈરાનની સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશે સ્પષ્ટ કર્યું છે કે ઈરાન અમેરિકા સાથે વાતચીતના પક્ષમાં છે, પરંતુ કોઈપણ પ્રકારનું દબાણ કે લાદેલા નિર્ણયો સ્વીકારશે નહીં। તેમણે જણાવ્યું કે ઈરાન યુદ્ધ ઈચ્છતું નથી, પરંતુ પોતાની ગરિમાની રક્ષા માટે લડવા તૈયાર છે। વધુમાં ઈરાન અમેરિકા સામે કાનૂની કાર્યવાહી કરી વળતર અને સજાની માંગ કરશે। આમ તેહરાને આત્મસન્માન અને ન્યાયિક લડત મુદ્દે મક્કમ વલણ અપનાવ્યું છે। 1 લીટર પેટ્રોલના 400 રૂપિયા। પાકિસ્તાની સરકારે એકવાર ફરી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો છે। તાજેતરની સૂચના અનુસાર પેટ્રોલના ભાવ હવે 399 પાકિસ્તાની રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલના ભાવ 399 પાકિસ્તાની રૂપિયા પ્રતિ લીટર થયા છે, જેનો અર્થ છે કે પેટ્રોલના ભાવ હવે 400 રૂપિયા પાર પહોંચી ગયો છે। સરકારે પેટ્રોલના ભાવમાં 6.5 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલના ભાવમાં 19 રૂપિયા પ્રતિ લીટર વધારો કર્યો છે। પરિણામ પહેલા સીએમ મમતાને મોટો ઝટકો। બંગાળ ચૂંટણીના પરિણામ પહેલા પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીને મોટો ઝટકો લાગ્યો છે। કોલકાતા હાઈકોર્ટે સીએમ મમતા બેનર્જીની ટીએમસી પાર્ટી દ્વારા મતગણતરી પ્રક્રિયાને લઈને વાંધો ઉઠાવવામાં આવેલી અરજીને ફગાવી દીધી છે। કોર્ટે તેના નિર્ણયને સ્પષ્ટ કર્યો છે કે મતગણતરી પર કોઈ પ્રકારના હસ્તક્ષેપ કરવામાં આવશે નહીં।